તો આગળ આપણે જણાવી દઈએ કે જ્યારે દિલ્હીની અંદર જ્યારે એક મોટા હોટલની અંદર આગ લાગવાની ઘટના ગઈકાલની સામે આવી છે, તો દિલ્હીમાં આગ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે, જેમાં 11 વિદેશી નાગરિક છે। માલવીનગરની ફ્લોરિસ્ટ હોટલમાં ફાયર એનઓસી વગર ચાલતી આ હોટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। 11 વિદેશી સહિત 21 લોકોના મોત થયા છે। એનઓસી વગર ચાલતો હતો આ ગોરખ ધંધો। 11 વિદેશી સહિત 21 લોકોના મોત। ડીએનએ ટેસ્ટથી થશે ઓળખ। 6 રૂમની મંજૂરી સામે 25થી વધુ રૂમ બનાવાયા। હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ। હત્યાનો ગુનો નોંધાયો છે। 6 રૂમની મંજૂરી છતાં 25થી વધુ રૂમો બનાવીને હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરવામાં આવી રહી છે અને હત્યાનો ગુનો નોંધાયો છે। આપને જણાવી દઈએ કે દિલ્હીમાં ગઈકાલે આગની દુર્ઘટના જે થઈ હતી તેમાં 21 લોકોના મોત થયા છે અને તેમાં 11 વિદેશી નાગરિકો છે। માલવીનગરની ફ્લોરિસ્ટે હોટલમાં ફાયર એનઓસી વગર ચાલતો આ ગોરખ ધંધાનો અત્યારે હાલ પર્દાફાશ થઈ રહ્યો છે। સાથે સાથે 11 વિદેશી સહિત 21 લોકોના મોત અને ડીએનએ ટેસ્ટથી પણ ઓળખ થશે। 6 રૂમની મંજૂરી સામે 25થી વધુ રૂમો બનાવાયા। હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરવામાં આવી છે। તો આગળ આપણે જણાવી દઈએ કે જ્યારે વડોદરાની અંદર